ઓપરેશન સિંદૂરને લઈ એક બાદ એક નેતાઓ અને મંત્રીઓના નિવેદન આવી રહ્યા છે, ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઓપરેશન સિંદૂરને લઈ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને માર્યા છે, આતંકીઓના આકાઓને પણ આપણે ઘરમાં ઘૂસીને માર્યા। સેનાના જવાનોને દિલથી સલામ અને અભિનંદન। પીએમ મોદીએ સેનાના જવાનોનું મનોબળ મજબૂત કર્યું છે। એર ડિફેન્સ સિસ્ટમથી દુશ્મનની કમર આપણે તોડી નાખી છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું અને ગોળીનો જવાબ ગોળીથી પણ આપ્યો છે। ભારત દેશના નિર્દોષ નાગરિકોના જીવ લેનાર, ખૂન કરનાર એક આતંકીઓને, એ આતંકીઓના આકાઓને ભારતીય સેનાએ પાકિસ્તાનમાં એ આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરવાનું જે કામ કર્યું છે, પ્રત્યેક દેશના નાગરિકોને દેશની સેના ઉપર ગર્વ તો છે જ, પરંતુ સાહેબ ગર્વ જોડે જોડે આજે ભારત દેશના નાગરિક હોવાનું આપણે અભિમાન બી હોવું જોઈએ કે મારા દેશની આ સેનાએ કેવું કામ કર્યું। એ આતંકીઓના આકાઓ જે માનવતાના ખૂનીઓ હતા, એ દાનવોને ઘરમાં ઘૂસીને ધ્વસ્ત કરવાનું કામ કરનાર આ સેનાના જવાનોને અભિનંદન નહીં, તમારા સૌ વતી સલામી આપવી પડે।